નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને આજે આપણા અમદાવાદનો બર્થડે છે, 614મો જન્મદિવસ અમદાવાદનો. અને આપણા અમદાવાદ વિશે એક કહેવત તો બહુ જ પ્રચલિત છે કે જબ કુત્તે પે સસ્સા આયા તો બાદશાહને યહ શહેર બસાયા. એટલે કે એક સસલું છે એ એક શ્વાન પર ભારી થઈ પડ્યું હતું તો આ શહેરનું પાણી કેવું હશે. પરંતુ એ જ અમદાવાદની વિશે મારે આજે તમને ઘણી બધી જાણી અજાણી જે વાતો છે એ તમારી સાથે શેર કરવી છે. ખાસ કરીને 26મી ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ છે તે અમદાવાદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ અમદાવાદની પુરાતત્વ વિભાગ અનુસાર જે આખો વિસ્તારનો જે વસવાટ છે તેની જો વાત કરવામાં આવે તો 11મી સદીથી આ જે શહેર છે, આ જે વિસ્તાર છે તે અસ્તિત્વમાં છે. એ પુરાવા આપણને અત્યાર સુધીમાં મળ્યા છે. અને સાથે સાથે જ્યારે આજે 614મો સ્થાપના દિવસ છે અમદાવાદનો, તો ગુજરાતમાં તો અમદાવાદ નંબર 1 શહેર તરીકે જાણીતું છે. દેશ વિદેશમાં પણ એટલી એની નામના છે આ શહેરની, અને જે રીતે આ શહેર વિકાસ કરી રહ્યો છે ત્યારે આખા અમદાવાદનો જો સમગ્ર ભારત વર્ષમાં આપણે વાત કરવામાં આવે તો 5મો ક્રમાંક આવે છે. અને શહેરની જે વસ્તી છે તેના પ્રમાણે જો વાત કરવામાં આવે વિસ્તારની દ્રષ્ટિએ તો 7મો ક્રમાંક આપણા અમદાવાદનો આવે છે. એક સમયે એટલે કે 1960 થી 1971 સુધી આપણું જે અમદાવાદ છે તે ગુજરાતનું પાટનગર તરીકે પણ રહી ચૂક્યું છે. અને પહેલા આપણું જે શહેર છે તેનું નામ આશાવલી, આશાપલ્લી એવું પણ હતું. અને ધીરે ધીરે જ્યારે અણહિલવાડના જે સોલંકી રાજા છે કરણદેવ, તેમણે યુદ્ધ જાહેર કર્યું અને ત્યારબાદ કરણદેવના નામ પરથી એક સમયે કર્ણાવતી નામ એનું સામે આવ્યું. એવી પણ એક આખી જે વાત છે તે પણ સામે આવી છે અમદાવાદને લઈને, તમામ લોકો જાણતા જ હશે. અને 1900ની આપણે વાત કરવામાં 1411ની જે તે સમયે ત્યારે મુસ્લિમ આક્રમણો આપણા દેશમાં વધી ગયા અને ત્યારબાદ આપણું જે અમદાવાદ છે, જે અહેમદ શાહ બાદશાહ છે, નાઝરુદ્દીન અહેમદ શાહ તેમનું નામ, અને એમને અહીંયા આપણા શહેરમાં મતલબ જે રીતે આખી નજર પડી અને જીત્યું, અને ત્યારબાદ અપભ્રંશ થઈને જે આપણું અમદાવાદ છે એ નામ છે તે અસ્તિત્વમાં આવ્યું. આજે પણ કર્ણાવતી અમદાવાદને લઈને ઘણી બધી જે ચર્ચાઓ છે, ડિબેટ છે, નામ બદલવાની વાતો છે તે તો સામે આવતી જ રહે છે. પરંતુ આ જે મને એવી વાત લાગી કે જે તમારી સમક્ષ મારે થોડી ટાંકવી જોઈએ, એવી વાત આપણા અમદાવાદને લઈને આપ સૌને કહેવાય કે અમદાવાદના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણું અમદાવાદ આવું જ રંગીલું અને કહેવાય ને કે ધમધમતું રહે. કારણ કે ખાસ કરીને તમને કહેવાનું થાય કે અત્યારે જે છેલ્લે કોલ્ડપ્લેનો જે શો થયો એ પણ આખા ભારત વર્ષમાં સૌથી મોટો અને ખૂબ જ સુંદર રીતે આયોજન, જે અત્યારે મહાકુંભમાં અત્યારે વખાણ થઈ રહ્યા છે, એ જ સરાહનીય જે એક કામગીરી તમામ પક્ષે કહી શકાય કે જે આયોજન હતું, લોકોને સાચવવાની વાત હતી, એ પણ ખૂબ જ સરસ રીતે આયોજન થયું. અને સાથે સાથે અત્યારે જે સ્ટેડિયમની પણ વાત છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સૌથી મોટું સ્ટેડિયમ ગણવામાં આવે છે. અને તમામ મોરચે જે અમદાવાદનો વિકાસ છે કે અમદાવાદ કાર્ય કરી રહ્યું છે, એકદમ વાઇબ્રન્ટ શહેર છે તે તરીકે અમદાવાદ છે તે અત્યારે ધબકી રહ્યું છે. સાથે સાથે ઘણા બધા હેરિટેજ વારસો જે છે તે અમદાવાદ ધરાવે છે, એટલે કે હેરિટેજ સિટી તરીકે. અને એક સમયનું એમ કહેવાય કે ઈસ્ટમાં માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ એટલે અમદાવાદ આપણું જે છે તેની એક અલગ ઓળખ છે સમગ્ર વિશ્વમાં. અને અત્યારે પણ એ સતત વિકાસ કરી રહ્યું છે. અને હેપી બર્થડે અમદાવાદ આપ સૌને આજના 614મા દિવસે એ જ કહેવાનું રહ્યું. અને સાથે સાથે એ પણ આપણે કહી દઉં કે શહેરની મધ્યમાં લાલ દરવાજા વિસ્તાર છે, ત્યાં જે ભદ્રનો કિલ્લો આવેલો છે, ભદ્રકાળી જે માતાજી છે કે આખા શહેરની નગરદેવી તરીકે શહેરને સાચવીને બેઠી છે. 614 વર્ષના ઇતિહાસમાં આજે પહેલી વાર તે નગરચર્યાએ પણ નીકળ્યા હતા. એટલે આ પ્રકારના નવા જે આયોજનો છે તે પણ અમદાવાદમાં ખાસ કરીને કરવામાં આવે છે. તો બસ આ જ પ્રકારની જે નવી વાતો છે જે મને લાગી કે તમારી સાથે શેર કરવી જરૂરી લાગી, એટલે આજે મેં તમને શેર કરી. આવી જ વાતો સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.